નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયમાં દશાંશ સંખ્યા જે પ્રકરણ નંબર 8 છે તેનો આપણે પ્રકરણ પરિચય પણ મેળવશું અને સાથે સાથે તેનામાં આવતા કેવા ટાઈપના દાખલા પૂછાય છે એ પણ આપણે આજે જોશું. જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હોય અને તમને મારો વિડીયો પસંદ આવે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર આપી શકો છો. તો સૌપ્રથમ કે દશાંશ સંખ્યા એટલે શું? તો દશાંશ શબ્દનો અર્થ શું થાય? તો કે ટપકું એટલે કે પોઈન્ટ. એટલે કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે ટપકું મુકાય. જેમ કે 3.4 તો પોઈન્ટ છે એ દશાંશના સ્વરૂપમાં લખાય છે, જેને ઇંગ્લિશમાં ડેસિમલ પોઈન્ટ કહીએ છીએ. એમાં જ 1/10 આનો અર્થ થાય કે 1/10મો ભાગ, જેને દશાંશ વચાય છે. જ્યાં 10 નીચે લખેલો હોય એને દશાંશ વચાય છે. એવી જ રીતે 1/100 એટલે કે 1/100મો ભાગ, 100 એટલે કે શતાંશ વચાય છે. 1/1000 એટલે કે 1/1000મો ભાગ એટલે કે સહસ્ત્રાંશ વચાય છે. હવે પોઈન્ટ પછી આપણે ક્યારે 10 લખીએ, પોઈન્ટ પછી ક્યારે 100 લખીએ અને પોઈન્ટ પછી ક્યારે આપણે 1000 એ કેવી રીતે મુકાય છે? તો સપોઝ કે 10 હોય તો એ પોઈન્ટની આગળ એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા જ હોય ત્યારે જ 10 મુકાય છે. અને 100 હોય એટલે કે પોઈન્ટ પછી બે સંખ્યા હોય ત્યારે જ. હવે એને છોડવા માટે પણ આ જ રીતે ઉપયોગ કરી કે પોઈન્ટ પછી એક સંખ્યા લખેલ હોય તો એના 10થી છૂટે છે અને પોઈન્ટ પછીથી જો બે સંખ્યા લખેલ હોય તો આપણે 100થી છૂટીએ છીએ અને પોઈન્ટ પછી જો 3 સંખ્યા હોય તો આપણે એને 1000થી કરી શકીએ છીએ. એટલે 1000નું સ્થાન છે એ 100ના સ્થાનની આગળ છે, 100નું સ્થાન છે એ દશકના સ્થાનથી આગળ છે અને 10નું સ્થાન છે એ એકમના સ્થાનથી આગળ છે. એટલે કે આપણે પોઈન્ટ મૂકીએ છીએ. બીજો એનો ભાગ છે કે 354.6 અને વિસ્તારથી કેવી રીતે લખીએ? તો આપણે પોઈન્ટ પછીથી એકમ દશક ચાલુ કરવાનું છે. તો 4 છે એ એકમમાં જશે, 5 છે એ દશકમાં અને 3 છે એ 100ના સ્થાનમાં છે. તો 3ને 100 વડે ગુણીએ, 5ને 10 વડે ગુણીએ, 4ને 1 વડે ગુણીએ, વત્તા 6 છે એ દશાંશના સ્થાનમાં છે એટલે કે એને 10 વડે ગુણાકાર થાય છે, પણ પોઈન્ટ અને આ સંખ્યા વચ્ચેનો સરવાળો થશે. એવી જ રીતે 500 વત્તા 3 દશક વત્તા 8 એકમ વત્તા 1 દશાંશને આપણે કેવી રીતે લખીએ? તો 5 છે એ 100ના સ્થાનમાં છે, 3 એ દશકના સ્થાનમાં છે, 8 એ એકમના સ્થાન છે અને દશાંશ લખેલ છે મતલબ કે પોઈન્ટ પછી એક સંખ્યા હશે. એ જ રીતે આપણો બીજો ભાગ છે સેમી અને મીમી. હવે 1 સેન્ટીમીટર બરાબર 10 મીમી થાય. હવે સેન્ટીમીટર છે એ મોટો છે કોના કરતાં? તો મીમી કરતાં. તો આપણે સેન્ટીમીટર આપણે માપપટ્ટીમાં જોઈએ તો 0થી કરીને આગળ જેટલી માપપટ્ટી હોય એ પ્રમાણે આપણે લખીએ છીએ. પણ 1થી 2 વચ્ચે એટલે 1 સેન્ટીમીટર હોય તો એના વચ્ચે જે વચમાં લીટા હોય છે એ 10 લીટા થાય છે ટોટલ. તો એને 10 મીમી કહેવામાં આવે છે. તો આપણે 10 મીમીમાં 1 મીમી શોધવું હોય તો 10 છે એ બરાબરની બીજી સાઈડ જાય એટલે એ ભાગાકારમાં જાય છે. એટલે આપણે 1 મીમીનું માપ મળે કે 1 મીમી છે એ 1/10મો ભાગ હશે. એવી જ રીતે આપણે સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકીએ કે 0થી 1ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા દળાવો. તો 0થી 1ની વચ્ચે આમ તો અનંત સંખ્યા થાય, પણ 0થી 1ની વચ્ચે કરીએ તો આપણે 0.1, 0.2, 0.3, 0.4 એમ કરતાં 0.9 આવે છે. હવે 0.10 નથી લખતા કેમ કે પોઈન્ટ પછી એક આગળ આવી જાય છે. એટલે કે આપણે એને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકીએ છીએ. એ જ રીતે 1.4ને કઈ રીતે દર્શાવી? 1.4 છે એ 1થી મોટો છે જ્યારે 2થી નાનો છે. તો 1 અને 2ની વચ્ચે જ આ સમય સંખ્યા આવતી હશે તો આપણે ખબર પડે કે 1.1, 1.2, 1.3, 1.4, 1.5 એવી રીતે 1થી 2ની વચ્ચે આવે તો 10 લીટા કરીએ એટલે આપણે બધાય સંખ્યાને આપણે નિરૂપણ કરાવી શકીએ છીએ. એવી જ રીતે 3/2ને દશાંશ સ્વરૂપમાં લખો. હવે નીચે 2 છે જે દશાંશના સ્વરૂપમાં નથી તો 2ને આપણે કેટલા વડે ગુણીએ કે જેનાથી 10 થાય અથવા કે 100 થાય અથવા કે 1000 થાય. હવે નાની સંખ્યા છે તો 2 છે એ આપણે 10 વડે 10 એના મેળવી શકીએ છીએ કેમ કે તરત જ મળી જશે. તો 3/2 છે તો 2 ગુણ્યા કેટલા કરીએ તો 10 થાય? તો 2 ગુણ્યા 5 કરીએ તો 10. જો નીચે 5થી ગુણ્યા તો ઉપર પર 5થી ગુણવા પડશે. તો 3 × 5 = 15, 15/10 તો જવાબ મળશે 1.5.
એવો જ રીતે આપણો ત્રીજો મુદ્દો છે કે કોષ્ટકમાં આપણે સંખ્યાઓને કેવી રીતે લખીએ છીએ. કોષ્ટકમાં હંમેશા પાછળનું સ્થાન છે એ દશાંશનું હોય. આગળથી શરૂઆત કરીએ તો એકમ, દશક, 100, 1000 જે સંખ્યા હોય એ પ્રમાણે આપણે જેટલી સંખ્યા દીધી હોય એ પ્રમાણે આપણે કોષ્ટકમાં લખીએ છીએ. અહીંયા લખેલ છે 19.4 પોઈન્ટ છે, પણ પોઈન્ટ પછી 9 છે એ એકમના સ્થાને છે, 1 છે એ 100ના સ્થાને છે, તો દશકના સ્થાને છે. તો 1 દશકના સ્થાને, 9 એકમના સ્થાને અને 4 દશાંશના સ્થાને છે. હવે આપણે એને વિસ્તાર કરીએ તો 100ના સ્થાનમાં કાંઈ નથી, એટલે આપણે 0થી ગુણાકાર કરીએ, 0 ગુણ્યા 100, કેમ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા 0 જ મળશે. અને 1 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1 વત્તા 4/10 આવી રીતે મળે છે. 7 દશાંશને દશાંશ સ્વરૂપે કેમ લખાય? હવે શબ્દને અંકમાં ફેરવવાનું છે, તો 7 દશાંશ છે એટલે 7/10 આવી રીતે મળે. 2 દશક અને 9 દશાંશ. હવે 2 દશક છે, એકમના સ્થાને નથી, એ દશકના સ્થાને છે. તો આપણે એકમના સ્થાને કઈ સંખ્યા આપેલી નથી, તો એના મતલબ કે ત્યાં 0 હશે, એટલે 20 વત્તા 9 દશાંશ એટલે 9/10, એટલે આપણે પોઈન્ટ કરીને લખી શકીએ છીએ. એવી રીતે 5/10, તો આપણે પોઈન્ટ પછી એક સંખ્યા આવશે, 3 વત્તા 7/10. હવે 7/10નો આપણે કરીએ તો 0.7 થાય, અને 3 વત્તા 0.7 કરીએ એટલે 3.7 મળે છે. એ જ રીતે 200 વત્તા 60 વત્તા 5 વત્તા 1/10, તો 260 અને 5નો સરવાળો કરીએ તો 265 થાય, 1/10 એટલે કે 0.1, આનો સરવાળો થાય એટલે 265.1 થાય છે. એવી જ રીતે દશાંશ સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં કેવી રીતે લખાય, તો કે 0.6 છે એ દશાંશ સંખ્યા છે, તો આપણે પોઈન્ટ છોડીએ એટલે એને અપૂર્ણાંકમાં કહેવાય, એટલે 6/10 થાય છે. એવી જ રીતે આપણે 10 અને 6 અને 10 છે એ બે બેકી સંખ્યા છે, જો આપણે એનો ગુસા લઈએ તો 2 મળે, અને 2 તેરી 6 અને 2 પચા 10, 2 કટ થઈ જાય તો 3/5 મળે. યાદ રાખજો કે ઉપર અને નીચે જ્યારે અંશ અને છેદ છે એને સરખા કરવા હોય તો આપણે ગુસા લેવો, અને જો છેદનું સમયીકરણ કરવાનું હશે ત્યારે હંમેશા લસા લેવાનું. એ જ રીતે એનો ચોથો ભાગ છે કે 1 મીમી બરાબર 1/10 સેમી થાય. હવે આપણે ખબર છે કે મીમી છે એ સેમીનો નાનો ભાગ કહેવાય, તો 2 મીમી બરાબર કેટલા સેમી થાય, તો 1 સેમી આપણે ખબર છે કે 1 મીમી બરાબર 1/10, તો 2 મીમી બરાબર કેટલા, તો 2 ગુણ્યા 1/10 એટલે 2 એકા 2, 2/10 એટલે 0.2 મળે. એવી રીતે 116 મીમી બરાબર કેટલા સેમી, જો 10 મીમી બરાબર 1 સેમી, તો 116 મીમી બરાબર કેટલા સેમી થાય. આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને કોઈ પણ સેમી અને મીમીમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું, તો સૌથી નાનું સ્વરૂપ, જે એને છેલ્લે ભાગી ન શકાય તેવું સ્વરૂપ. તો 0.60 છે, તો પોઈન્ટ પછી 2 સંખ્યા થાય એટલે એના 100 થયા, મીંડું કટ થાય એટલે 6/10. તો આનો પણ ગુસા થશે 2, એટલે 3 દુ 6 અને 5 દુ 10, એટલે એ પણ એ જ મળે. કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે યાદ રાખવાનું. જેનું મોઢું ખુલેલું છે એ નાની સંખ્યા, અને જેનું તીર સામે દીધેલું છે એ મોટી સંખ્યા, અને બંને સંખ્યા બરાબર હોય તો આપણે બરાબર લખી શકીએ છીએ. 0.3 કે 0.4માં મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે, તો કે 0.3ને આપણે છોડીએ તો 3/10 અને 4/10, તો 3 છે એ 4 કરતાં નાની થાય. એવી રીતે 0.5 કે 0.05 છે, તો 5/10, અને અહીંયા બે સંખ્યા છે એટલે એના 100 થશે. હવે અહીંયા 10 છે અને 100 છે, છેદ સરખા નથી, તો છેદ સરખા કરવા પડે. અહીંયા 10ને 10 વડે ગુણીએ તો 100 થાય, તો આપણે ઉપર 50/100 મળશે અને 5/100 મળશે, તો 50 છે એ આપણા મોટા બની જાય છે. એ જ રીતે 2 રૂપિયા બરાબર 2 રૂપિયા અને 5 પૈસા છે, અને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખીએ, તો આપણે ખબર છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 2 રૂપિયા બરાબર 200 પૈસા થશે, અને 5 પૈસા છે એના દશાંશ સ્વરૂપમાં ફેરવવું જ પડશે, કેમ કે આપણો 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, તો પૈસાને છેદમાં 100 લખવા પડશે રૂપિયામાં કન્વર્ટ કરવા માટે. તો 2 રૂપિયા વત્તા આનો આપણે કરીએ તો 0.05 થાય, તો આનો આપણે સરવાળો પણ કરી શકીએ છીએ. એ જ રીતે સેમીને આપણે મીટર સ્વરૂપે પણ લખી શકીએ કે 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 15 સેમી બરાબર કેટલા મીટર થાય. આપણે જો મોટો ભાગ શોધવો હોય તો એ હંમેશા નાના ભાગમાં ભાગાકારમાં જશે, એ યાદ રાખવાનું કે મોટામાંથી આપણે નાની સંખ્યા ઇઝીલી બનાવી શકીએ છીએ, પણ નાનામાંથી જો મોટી બનાવી તો એ પ્રમાણે કરવાનું કે 1 મીટર બરાબર 100 સેમી થાય. મીટર મોટો ભાગ કહેવાય, સેમી નાનો કહેવાય. હવે આપણે 1 સેમીનો ભાગ કરવો હોય તો 100 છે એ ક્યાં જશે, ભાગાકારમાં જશે. એ રીતે યાદ રાખવાનું કે 100 સેમી બરાબર 1 મીટર થાય. તો આપણે 1 સેમી શોધવું હોય તો 100 છે એ નીચે જશે, તો 1 સેમી બરાબર 1/100 મીટર એવું આપણે લખી શકીએ
છે. એવી રીતે 15 સેમી ગુણ્યા કરવા હોય તો 1/100 કરીએ તો 15 એકા 15 ભાગ્યા 100 એટલે 0.015 મળે છે. દશાંશ સંખ્યાનો ઉપયોગ કરીને આપણે સેમી અને મીમીના દાખલા પણ આપણે સોલ્વ કરી શકીએ. પ્લસમાં કિલોમીટર અને મીટરના પણ આપણે દાખલા સોલ્વ કરી શકીએ છીએ. પ્લસમાં આપણે સરવાળા હોય કે બાદબાકી હોય તો પણ દશાંશ સંખ્યાનો આપણે મેળવી શકીએ છીએ. સરવાળો અને બાદબાકી પણ ઇઝીલી થઈ જાય છે. કિલોગ્રામ કે ગ્રામ નાનામાંથી મોટા એકમમાં ફેરવવું કે મોટામાંથી નાના એકમમાં ફેરવવું એ ફેરવી શકીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી આપજો. થેન્ક યુ.